રામોલ ટોલ પ્લાઝા ઉપર પહોંચ્યા અને આ ભાઈનો જો અહીંયા રસ્તા તૂટી ગયા, મારો બધો પાછળ આવી ગયો, ગાયનો ખાવાનો ઘાસ. તો ભાઈ જો આપણે પહોંચી ગયા ધનસુરા, અહીંયાથી આપણે લેવાની છે રાઈટ સાઈડ. ગામ પહોંચી ગયા. ટ્રાફિક ચાલો છે ધીમો ધીમો. જો ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા માલવણ. માલવણ ક્રોસ કરી કન્ટિન્યુ ચાલે છે. મિત્રો ગુડ મોર્નિંગ, જય મેલડીમાં આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે વાગી ગયા સવારના 10:30 અને કાલે તમે જોઈ એ રીતે આપણે હળવદથી ગાડી ખાલી કરીને આવીને અહીંયા આઈસર રાખ્યું હતું. તો જો અહીંયા આગળ કંપની આપણું આઈસર છે અને આઈસર પણ ભરાવાનું ચાલુ થઈ ગયું. લગભગ તો માલ ભરાઈ જવા થોડુંક બાકી છે અને આપણે આ માલ ભરે છે આપણે મોડાસાથી આગળ કંઈક ગામ છે ત્યાં ખાલી કરવાનું છે. તો આપણે અત્યારે આવીને મસ્ત અગરબત્તી પણ કરી દીધી માતાની. જોઈએ મિત્રો હવે કેટલા ટાઈમમાં બિલ આવે છે. પછી અહીંયાથી આપણું આઈસર ભરાઈ જાય એટલે બિલ આવે એટલે બિલ લઈને આપણે અહીંયાથી નીકળીએ ગાડી ખાલી કરવા જવા માટે. જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે. તો બિલ આવે પછી અહીંયાથી ભાગીએ. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. આપણે સાણંદથી તો આઈસર ભરી નીકળી ગયા અને અત્યારે આવી ગયા અસલાલી સર્કલના ટ્રાફિકમાં. સર્કલનું ટ્રાફિક લાગ્યું છે ને ટ્રાફિકમાં છીએ તો જોઈએ ત્યારે ટ્રાફિક ખુલે. અને આપણે મિત્રો માલ ભર્યો છે બિહોલા, જે આપણે આવ્યું મેઘરજની આગળ મોડાસાથી મેઘરજ હાઈવે ઉપરનું ગામ છે ત્યાં ખાલી કરવાનું છે આઈસર. હવે અહીંયાથી ટ્રાફિક ક્રોસ કરીને નીકળીએ આગળ. આપણે અસલાલીનું ટ્રાફિક ક્રોસ કરી અને હાઈવે રિંગ રોડ ઉપર આગળ આપણે પહોંચવા આવ્યા છીએ હાથીગણ સર્કલ. પાછળ આપણું આઈસર રાખ્યું હતું જમવા માટે. ત્યાં આગળ અવાજ પખાનો બહુ હતો એટલે જમવાનું ના બતાવ્યું. તો આપણે જમવાનું કમ્પ્લેટ તો જમી લીધું અને જમી વગરને નીકળી ગયા. તો હાથીગણ સર્કલ ઉપર પહોંચવા આવ્યા છીએ. તો હાથીગણ સર્કલ ક્રોસ કરી કન્ટિન્યુ ચાલે જઈએ. તો ભાઈ જુઓ આપણે જમીનો નીકળ્યા ત્યાંથી અને રામોલ ટોલ પ્લાઝા ઉપર પહોંચ્યા અને આ ભાઈનો જો અહીંયા રસ્તા તૂટી ગયા, મારો બધો પાછળ આવી ગયો, ગાયનો ખાવાનો ઘાસ. તો મિત્રો જો અત્યારે આપણે પહોંચવા આવ્યા ડેગામવાળા સર્કલે, અમદાવાદ રિંગ રોડ. રિંગ રોડનો ફૂલ ટ્રાફિક હતો. ફૂલ મતલબ મગજનો અઠ્ઠો થઈ ગયો. કેટલા ટ્રાફિક ક્રોસ કરી. અત્યારે ટાઈમ પણ વાગી ગયા 2:45 અને જસ્ટ આપણે પહોંચી ગયા ડેગામ સર્કલ. મોડું બહુ થઈ ગયું અને અહીંયાથી આપણે લઈ લેવાની છે રાઈટ સાઈડ એટલે સીધા ડેગામમાં જશું. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. ઘણા અહીંયાથી લઈ લઈએ રાઈટ સાઈડ. ડેગામ પહોંચી ગયા. ટ્રાફિક ચાલો છે ધીમો ધીમો. ડેગામ ક્રોસ કરીને વધશે આગળ. તો ભાઈ જો આ રીતનું કંઈક બજાર આવ્યું. ક્રોસ કરીને આગળ જવાનું છે આપણે. વર્ષો ક્રોસ કરીને આવ્યું છે. કન્ટિન્યુ ચાલે જઈએ. વડાગામ ક્રોસ કરીએ છીએ અત્યારે. તો ભાઈ જો આપણે પહોંચી ગયા ધનસુરા. અહીંયાથી આપણે લેવાની છે રાઈટ સાઈડ. અહીંથી જવાનું છે આપણે ભેરુંડા થઈને આગળ. તો બધે હવે અહીંયાથી આગળ આપણે
ધનસુરા ક્રોસ કરીને સીધા ચાલે આવીએ છીએ અને અત્યારે આપણે ચાલી રહીએ છીએ મોડાસા બાયપાસ ઉપર. જોઈ શકો છો આ છે મોડાસા બાયપાસ અને આ હાઈવે ઉપર આપણે શામળાજી બાજુ ક્યાંક જવાનું છે આગળ. અને મિત્રો આજે ખરેખરમાં મારે મોડું બહુ થઈ ગયું. રિંગ રોડ પર એટલો ટ્રાફિક હતો ને આજે હવા તો એટલી બધી થઈ ગઈ તો મને એવું થઈ ગયું કે ગાડીની નોકરી છોડી દઉં, ડ્રાઇવિંગ લાઈન જ છોડી દઉં. એટલું બધું આમાં ટ્રાફિક હતું તો હેરાન થઈ ગયું. તો હવે અત્યારે બહુ મોડું થઈ ગયું એટલે અત્યારે મોડાસા બાયપાસ ઉપર ચાલી દઉં છું. તો જોઈએ હજી ખાલી કરવામાં પહોંચે કેટલો ટાઈમ લગાડે છે. તો મિત્રો જો આપણે મોડાસા બાયપાસ ઉપર જ ચાલીએ છીએ અને મોડાસા બાયપાસ ઉપર કંઈક આવું સર્કલ આવ્યું છે. આનું નામ તો ખબર નહીં હવે મને શું નામ છે આનું એક્ઝેક્ટ, પણ આ રાઈટ સાઈડ રસ્તો રહ્યો ને એ સીધો લુણાવાડા બાજુ જાય અને ત્યાંથી બરોડા બાજુ પણ જવાય. બરોડા લુણાવાડાને જે જોડે એ રસ્તો છે આ બાજુ જવાય. અને આ રીતનું કંઈક પ્રમુખ સ્વામી મહારાજ સર્કલ નામ લખેલું છે. તો આપણે હવે સર્કલથી તો સર્કલ ક્રોસ કરીને સીધા જ ચાલ્યા જવાનું છે. અને આ છે મિત્રો મોડાસાનો બાયપાસ અરવલ્લી ડિસ્ટ્રિક્ટમાં ચાલે જઈએ છીએ આપણે. તો જોઈએ હજી કેટલું દૂર છે ખાલી કરવા જવાનું. તો ભાઈ આપણે જુઓ આગળ કયા છીએ જોઈ શકો છો. આવું કંઈક સર્કલ આવ્યું છે ભાઈ. તો આપણે સીધા ચાલ્યા જઈએ. તો ભાઈ આજે ખરેખરમાં બહુ મોડું થઈ ગયું મારે અને આપણે શામળાજી હાઈવે બાજુ ચાલ્યા જઈએ છીએ. હજી કેટલું દૂર જવાનું છે એ મને ખબર નથી. લગભગ લોકેશનમાં તો બતાવે છે 37 કિલોમીટર આપણે જ્યાં આઈસર ખાલી કરવાનું છે એ. પણ અહીંયાથી રતનપુર બોર્ડર 37 કિલોમીટર છે, ઉદયપુર 156. તો હાઈવે ઉપર આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈએ. તો ભાઈ જુઓ અહીંયા એક ટોલ આવ્યો આ શામળાજી હાઈવે ઉપર. ટોલનું નામ તો ખબર નહીં, હવે કોઈને ખબર હોય આ બાજુથી જોતા હોય તો કમેન્ટ કરીને જણાવજો આ ટોલ ટેક્સનું નામ શું છે. હું પહેલી વખત જ આવ્યો આ બાજુ કેમ કે આ રૂટ ઉપર નીકળે બહુ ટાઈમ થયો અને આપણને આઈડિયા નહીં કે આ કયો ટોલ છે. કોઈ ખબર હોય તો કમેન્ટ કરીને જણાવજો. તો મિત્રો સોરી પણ હું તમને બતાવી ના શક્યો. રાતનો ટાઈમ હતો અને ખેતરમાં ગાડી ખાલી કરી એટલે ત્યાં ઉતારી કઈ રીતે ઉતરતું તે ના બતાવી આપ્યો. પાંચ મને ગાડી ખાલી કરતા હતા પણ આપણે ખાલી કરીને નીકળી ગયા અત્યારે અને આવી ગયા પાછા શામળાજીવાળા હાઈવે ઉપર. તો અહીંયાથી આપણે હવે જવાનું છે ડાયરેક્ટ અસલાલી અને અસલાલીથી પછી સવારે આપણું આઈસર ભરાશે અરે સાણંદથી ભરાશે. અત્યારે સાણંદ તો નહીં જઈએ, અસલાલી હોલ્ડ કરી દઈશું. તો અહીંયાથી તો આપણે વ્યાતી કરી દીધું આઈસર આપણું ખાલી કરીને અને હાઈવે ઉપર ચાલ્યા જઈએ છીએ શામળાજી હાઈવે ઉપર. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. તો ભાઈ જુઓ આપણે ગાડી ખાલી કરીને રિટર્નમાં ફરી આ શામળાજીવાળા ટોલ નાકે આવી ગયા. પણ આ ટોલ નાકાનું નામ ખરેખરમાં મને નથી ખબર મિત્રો. જો કોઈ જાણતું હોય અને ખબર હોય તો કમેન્ટ કરીને 100% મને જણાવજો કે આ કયું ટોલ છે. તો અમે ટોલ પાર કરીને ક્યાંક ચા પીશું અને ચા પીને પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીશું. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો ભાઈ. તો મિત્રો જો આપણે કન્ટિન્યુ ચાલ્યા આવતા હતા અને અત્યારે પહોંચવા આવ્યા રિંગ રોડ ઉપર. જોઈ શકો છો અમદાવાદનો નજારો કંઈક આ રીતે આવે છે. વ્યૂ અત્યારનો રાતનો વ્યૂ આ રીતે આવે છે. તો આપણે રિંગ રોડ ઉપર ચાલ્યા જઈએ છીએ 11:15 વાગે રાતે અને હજી આપણે જમવાનું પણ બાકી છે. તો જમવાનું આપણે અસલાલી જઈને જમીશું આપણા પાર્કિંગે ગાડી રાખીને પછી. તો કન્ટિન્યુ ચાલ્યા જઈએ રિંગ રોડ ઉપર જોઈ શકો છો. અને આપણે આગળ આવશે વસ્ત્રાલ
આપણે કન્ટિન્યુ ચાલવાનું છે રિંગ રોડ ઉપર. અને આપણે સવારે મિત્રો ભરવા જવાનું છે સાણંદ. તો ક્યાંનો પ્રોગ્રામ આવશે એ તો સવારે ખબર પડશે. અત્યારે તો આપણે પાર્કિંગમાં જઈ ગાડી રાખી જમીને ગાડીમાં સુઈ જઈશું અને સવારે જશું રસલાલીથી ગાડી લઈને સાણંદ ભરવા માટે. મિત્રો આપણે આ વિડીયોને પણ કરી દઈએ અહીંયા પૂરો. મળશું સવારે બીજા એક નવા વિડીયોમાં નવી ટ્રીપ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. જય માતાજી, જય મેલડીમાં.